જય શ્રી કૃષ્ણ. જોયું હું કેટલો સાચો પડ્યો? હું ગ્રેટ છું, હું એકદમ સાચો છું. જો આમાં આટલા કમાઈ લીધા, જો આમાં આટલા કમાઈ લીધા, એ વસ્તુ માટે જો હું વિડીયો બનાવતો હોત ને તો અત્યારે મારા રિએક્શન આવા હોત. પણ બહુ ફ્રેન્ક કહું, હું એ વસ્તુ માટે વિડીયો નથી બનાવતો. સીએ રચના રાનાડે એક મિશન લીધું છે, હર ઘર ઇન્વેસ્ટર, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ હું બહુ પહેલેથી વિચારી રહ્યો છું કે આપણી એજ્યુકેશન રેશિયો બહુ સારો છે. આપણા દરેકના ઘરમાં એક એજ્યુકેટેડ ફેમિલી થઈ ગઈ છે. હવે એવો આપણો ભારત દેશ રહ્યો જ નથી કે જે લોકોને પૈસા ગણતા પણ નથી આવડતા, બરાબર. અને એ બધું જે હતું એ જમાનો ગતો રહ્યો. હવે જમાનો એજ્યુકેશનનો છે. એટલીસ્ટ દરેક વ્યક્તિ પોતાનું નામ લખી શકે છે, સહી કરી શકે છે. એટલે હવે જો આ સ્થળ ઉપર આપણો દેશ પહોંચી ગયો હોય, આ સ્ટેટ ઉપર આપણો દેશ પહોંચી ગયો હોય, તો હવે જરૂર છે દેશને આગળ વધારવાની. અને આપણા, મને બહારના તો નથી ખબર, કારણ કે હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છું. પણ મને એક વસ્તુની ખબર પડે છે કે મને તો ક્યારેય ભણાવવામાં નહીં આવ્યું ફાઇનાન્શિયલ લિટરસી. તો મારો આ ઇનિશિયેટિવ છે કે દર વર્ષે હું તમને ફાઇનાન્શિયલ લિટરસી આપું. અને જ્ઞાન એવી વસ્તુ છે ને કે જ્યારે એનો ઉપયોગ તમે પ્રેક્ટિકલી ના સમજાવો ને ત્યાં સુધી કોઈને ગળે નથી ઉતરતું. જેમ કે તમે કોસ થીટા, સાઇન થીટા એવું જ્યારે ટીચર્સ આપણને સમજાવતા હતા, જ્યારે તમે એના માટે સિવિલ એન્જિનિયરિંગ કરો ને ત્યારે તમને એ બધી વસ્તુની મહત્વ સમજાય. તો મારા માટે એવું નથી. હું વીકલી તમને કંઈક ને કંઈક એનાલિસિસ આપું છું, અને વીકલી એનાલિસિસની અંદર હું તમને શીખવાડું છું કે વીકલી એનાલિસિસથી મને શું ફાયદો થઈ રહ્યો છે. અને કદાચ તમે લોકો ઇન્સ્પાયર થઈને મારી એ જર્નીમાં જોઈન થઈ જતા હોવ છો તો તમારું જ ઘર ઊંચું આવશે, અને તમને ફાઇનાન્શિયલ લિટરસી આવશે, નોકરી પરની તમારી ડિપેન્ડન્સી ઘટશે, અને અલ્ટિમેટલી તમે દેશની કંપનીઓમાં ઇન્વેસ્ટ કરશો તો દેશની કંપનીઓ બહારની જગ્યાએ, બહારના દેશોમાં જઈને બિઝનેસ કરશે, અને અલ્ટિમેટલી ભારત એક ડેવલપ નેશન થશે. હવે મારો અલ્ટિમેટલી મોટો આ છે. કેટલા લોકોને આ વસ્તુ ગળે ઉતરશે, કેટલા લોકોને આ ગળે નહીં ઉતરે. જરૂરી નથી કે બોર્ડર ઉપર લડતો સૈનિક જ દેશની સેવા કરી શકે. ઓનેસ્ટ ટેક્સ પેયર જે મારા જેવા છે, જે ઓનેસ્ટલી ટેક્સ પે કરે છે, છતાં દેશને પણ કંઈક જ્ઞાન થ્રુ પણ કંઈક આપવા માંગે છે, એવા મારા જેવા લોકો ઘણા છે. અને એ લોકો દેશને કંઈક ને કંઈક આપવા માંગે છે. વન ઓફ ધ માય ટાસ્ક ઇઝ ધેટ કે હું ફાઇનાન્શિયલ લિટરસી ગુજરાતીમાં આપું અને તમે લોકો એ જર્ની સાથે જોઈન કરો. હવે આવી જઈએ આપણે મૂળ વાત પર. મૂળ વાત એ છે કે મેં તમને લાસ્ટ ટાઈમ જેમ કીધેલું કે નિફ્ટી 50માં જ્યારે આપણે વાત કરી ત્યારે એક બાઉન્સ હતો અને એક સારી કેન્ડલ હતી. છતાં પણ મારો પહેલેથી એક વ્યૂ એ જ હતો કે આ હજુ બિયર છે, ફેઝ બિયર છે. હવે આ જે વ્યૂ હતો એ કેમ હતો એ જનરલી છે ને અહીંયા આવી રીતના સમજાવવું બહુ અઘરું પડે. પણ હું તમને એક વસ્તુનું કહી શકું કે એ જે બિયર ફેઝનો વ્યૂ છે એ આપણે જ્યારે કદાચ રૂબરૂમાં મળવાનું થાય કે રૂબરૂમાં હું કોઈ ક્લાસીસ લઉં તો એની અંદર હું આ બધી વસ્તુ તમને સમજાવી શકું છું કે આ બિયર વ્યૂ કેવી રીતના હોઈ શકે છે, રાઈટ. તો યુટ્યુબ પર એ વસ્તુ સમજાવવી બહુ અઘરી છે કે બિયર વ્યૂ કેવી રીતના છે. પણ હવે હું તમને એક વસ્તુ સમજાવું કે ગઈ વખતે મેં તમને એવું વસ્તુ કીધેલી કે વીકલી કેન્ડલ હેંગિંગ મેનની બની છે, રાઈટ. મેં તમને લોકોને એવું કીધેલું કે વીકલી કેન્ડલ હેંગિંગ મેનની બની છે. હવે આજે હું તમને એક વસ્તુ બીજી કહું, કદાચ તમને લોકોને ટ્રસ્ટ નહીં થાય સ્ટીલ, કે આપણે વીકલીમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં છે, રાઈટ. મારો બિયર વ્યૂનો સૌથી મોટો એક કારણ એ પણ છે, વન ઓફ ધ રીઝન, 20% રીઝન, બાકીના 80% રીઝન છે બીજા, પણ 20% રીઝન એ છે કે આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહ્યા છે. અને માઇટ બી એનું કન્ફર્મેશન હવે બહુ જલ્દી આવશે, એટલે તમને લોકોને ખબર પડશે કે રાઈટ વિશાલભાઈ કહેતા હતા એ સાચી વાત છે કે વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહ્યા છે, રાઈટ. અને એ હેડ એન્ડ શોલ્ડરના પેટર્નનું કન્ફર્મેશન આવશે તો તમે નહીં વિચારી શકો એટલે સુધીનું આપણે ડાઉન ટ્રેન્ડ આવશે, બરાબર. એટલે સી, હું તમને ડરાવવા નથી માંગતો, પણ કેશની અંદરનો પોર્ટફોલિયો છે તો ચિંતા કરવાની જરૂર નથી. બટ વીકલીનું ટાઈમ ફ્રેમનું
હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ચાલી રહી છે. હજુ કન્ફર્મેશન આવી નથી, પણ ખબર નહીં, મને એના સિમ્ટમ્સ તો પહેલેથી આવી જ ગયા હતા કે આપણે વીકલીના ટાઈમ ફ્રેમમાં હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં છે. અને જ્યારે લાસ્ટ વીક એને હેંગિંગ મેન પેટર્ન બનાવી ત્યારે હું ખરેખર થોડો કન્ફર્મ વધારે થઈ ગયો હતો કે ના, આપણે બિયર ટ્રેન્ડની શરૂઆત કરી દીધી છે. બરાબર. સ્ટીલ વી આર ઇન ટ્રાન્સફોર્મેશન ફેઝ. માઇન્ડ વેલ, વી આર ઇન ટ્રાન્સફોર્મેશન ફેઝ, નોટ બિયર ફેઝ. રાઈટ. હવે આપણે જે થોડીક આગળની વાતો છે એ વાતો આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ. હવે અગેન તમે લોકો મને પૂછો છે કે ક્યાં સુધી આવશે. મને નહીં ખબર કે માર્કેટ નીચે ક્યાં સુધી આવશે. હું ભગવાન નથી. બરાબર. જેટલા ભગવાન બીજા લોકો હોય એને પૂછી લેવા વિનંતી. હું ભગવાન નથી કે માર્કેટ ક્યાં સુધી આવશે, પણ આ માર્કેટમાં પ્લે કેવી રીતે કરવું એ હું તમને પહેલેથી શીખવાડતો આવ્યો છું ને એ પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. મારો એક શોર્ટમાં શેર હતો એબીબી, જે કદાચ તમને લોકોને યાદ હશે, જો આખો વિડીયો જોયો હશે. એબીબી એ મને સારો એવો પ્રોફિટ આપી દીધો છે. અગેન મારી પુટ સાઇડની પ્રોફિટ જે સ્ટ્રીક એ બહુ સારી રહી. બરાબર. આ ત્રીજો શેર પણ મારો પ્રોફિટમાં નીકળ્યો એબીબી, એટલે બહુ જ સારી રીતે હું કમાઈ રહ્યો છું પુટ સાઇડની અંદર પણ. અને પ્લસ અત્યારે મેં ઇન બિટવીન મેં અદાણી પોર્ટ્સ શોર્ટમાં લીધો. અદાણી પોર્ટમાં મેં 1260નો પુટ શોર્ટ કર્યો છે. 1260નો પુટ શોર્ટ કર્યો છે જાન્યુઆરી સિરીઝનો. અને મારે એ મેં પુટ શોર્ટ કર્યો છે 58માં. અને મારો ટાર્ગેટ છે એની અંદર ઓલમોસ્ટ 100ની આસપાસનો ટાર્ગેટ છે. અને અત્યારે એ કેટલા ઉપર ચાલી રહ્યો છે? સમથિંગ અરાઉન્ડ 83. એટલે બહુ જલ્દી હું કદાચ આવી જઈશ. અને માર્કેટ ડેપ્થ એની 87 સુધી બતાવી રહી છે. એટલે 100ની આસપાસ આજ નહીં તો કાલે હું પહોંચી જઈશ. આજે પહોંચી જાઉં તો વધારે સારું, તો એમાં 15-16 હજાર બીજા મળે અને હું કંઈક બીજા સ્ટોક તરફ જઈ શકું. અને કાલે મળશે તો સોમવારે મળશે તો કોઈ વાંધો નહીં, તો પછી એકાદ બાઉન્સ સહન કર્યા પછી મારે કરવું પડશે. બીજી વસ્તુ, આવતા વીકમાં એક્સપાયરીનું વીક છે. આવતા વીકમાં એક્સપાયરીનું વીક છે. તો એક્સપાયરીના વીકની અંદર વોલેટાલિટી હાઈ રહેશે, કારણ કે ઘણા બધા પોતાના શોર્ટ કેરી ફોરવર્ડ કરશે, પોતાના લોંગ એડજસ્ટ કરશે. તો એ બધામાં વીકલી એક્સપાયરીમાં તમને ખબર છે બધા ખેલાતા હોય છે. એટલે એ ખેલામાં બહુ ભરવાનું નહીં. કહેવાનો મતલબ કે એ ખેલામાં બહુ જવું નહીં, એ ખેલામાં પડવું નહીં. બરાબર. જે આપણો બ્રોડર વ્યૂ છે, બ્રોડર વ્યૂ એ જ છે કે સાઇડ વે ટુ બિયરિશ. આપણો બ્રોડર વ્યૂ એ જ છે અને હજુ પણ એ બ્રોડર વ્યૂ મારો રહેશે. ક્યાં સુધી એ હું ચીકીને કહી રહ્યો છું. અગેન હું તમને રિપીટ કરું છું, 25,200થી 25,300ની ઉપર. જ્યાં સુધી 25,200થી 25,300ની ઉપર મને માર્કેટ કન્ફર્મેશન નહીં આપે કે ભાઈ વિશાલભાઈ હવે બસ મારું કામ અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે ઉપરની તરફ જઈ રહ્યો છું, ત્યાં સુધી હું આની અંદર બિલીવ નહીં કરું કે આ ઉપરની સાઈડ જઈ રહ્યો છે અને નીચેની સાઈડ એના માટે ઓપન છે. અલગ અલગ લોકો એને સપોર્ટ ગણાવતા હોય છે, પણ એક માઇન્ડ મારું હંમેશા ધ્યાન રાખજો, બુલ હોય કે બિયર હોય, સપોર્ટ અને રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ કરે છે પણ નહીં તોડી શકતા. એ વસ્તુ બહુ અઘરી છે. એટલે સપોર્ટ આવ્યો એટલે ચડી નહીં બેસવાનું, અને ચડી બેસો તો ફટાફટ ટાર્ગેટ અચીવ કરીને નીકળતા રહો. હવે તમને બહુ નવાઈની વાત લાગશે કે મેં બુલ સાઈડમાં પૈસા કમાયા છે. હવે બુલ સાઈડમાં મારા બે સ્ટોક મેં તમને લાસ્ટ વીક આપ્યા હતા, એન્જલ વન અને એપોલો ટાયર. બંનેમાં મેં 10% પ્રોફિટ બુક કર્યો છે. રાઈટ. એ બંનેમાં 10% પ્રોફિટ બુક કર્યો છે લાસ્ટ ટાઈમ, કારણ કે એ વખતે માર્કેટ જે ઉપરની લેગ આપતું હતું એમાં મને ફાયદો થઈ ગયો. હવે મારા બીજા બે સ્ટોક લાસ્ટ ટાઈમ આપ્યા હતા, અશોક લેલેન્ડ અને એક્સિસ બેંક. એ બંને ગયા છે નીચેની સાઈડ. એટલે હવે જ્યારે એક બાઉન્સ આવશે ત્યારે મને એવું લાગે છે કે એની અંદર મારા આ બે શેર પણ નીકળી જશે. એક શેર મેં તમને નહોતો આપ્યો જે મારી પાસે ઓલરેડી પડ્યો હતો, પણ એનું પરફોર્મન્સ મને પણ એટલી એક્સપેક્ટેશન નથી કે આટલું પરફોર્મન્સ સારું આપશે. એ છે ડૉક્ટર રેડ્ડીઝ. પ્લીઝ હવે ના પડતા ડૉક્ટર રેડ્ડીઝમાં, કારણ કે ડૉક્ટર રેડ્ડીઝે નીચેથી બહુ જ સારો મૂવ આપ્યો છે એટલે કરેક્શનમાં આવી જશે. બટ ડૉક્ટર રેડ્ડીઝ એ મારે હવે નિયરલી હું 10%ની આસપાસ છું જ એમાં. અને મોટાભાગે આજકાલમાં જો હજુ પણ એકાદ ઉપરની કેન્ડલ આવી ગઈ તો મારું કામ એમાં પણ પૂરું થઈ જશે. અને બાકીના બધા સ્ટોક એઝ ઇટ ઇઝ મારા ચાલી રહ્યા છે. એટલે હવે અશોક લેલેન્ડ, એક્સિસ બેંક એ બંને આપણે જોતા રહીશું. હવે એ બંને શેર્સને અત્યારે જોઈ લઈએ. અશોક લેલેન્ડ 270ની આસપાસ ચાલે છે
એનો સપોર્ટ ઇમિડિયેટ સપોર્ટ 200ની આસપાસ છે, ત્યાં સુધી આવી શકે છે, એટલે ઓલમોસ્ટ 10% ડાઉન ત્યાં સુધી આવી શકે છે. આવશે કંઈ વાંધો નથી, કોઈ ફરક નથી પડતો. મની મેનેજમેન્ટ સારું હોય, તમને ફરક ના પડવો જોઈએ. બીજો છે એક્સિસ બેંક. હવે એક્સિસ બેંકે છે ને 1 ડેમાં એનો સપોર્ટ તોડી દીધો છે, પણ હું ફર્મલી બિલીવ કરું છું કે એકદમ સારા સ્ટોક હોય ને, બરાબર, એકદમ સારા સ્ટોકમાંથી નીકળવાનું નહીં જો મની મેનેજમેન્ટ તમારું સારું હોય તો. એટલે એક્સિસ બેંકમાં લોસ લેવાનો કોઈ મતલબ નથી હાલના સ્ટેજ ઉપર. મારા બહુ પૈસા પાર્ક નથી, મારા કેપિટલના 5 to 10% જ પાર્ક છે એની અંદર, એટલે મને એની બહુ ચિંતા નથી. એટલે એ અશોક એક્સિસ બેંકનો હું કેરી ઓન કરીશ. આઈડિયલી તો ટ્રેડિંગ પોઝિશનમાં એનું પૂરું જ છે. ટ્રેડિંગ પોઝિશન એને 1110ની આસપાસ એની પૂરી થઈ ગઈ છે. હવે હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર થઈ ગયો છું એક્સિસ બેંકમાં, પણ સ્ટીલ એનો જે નેક્સ્ટ ઇમિડિયેટ સપોર્ટ આવી રહ્યો છે ને એ 1000ની આસપાસ આવે છે. 1000ની આસપાસ હું થોડા પૈસા એડ કરીશ, બરાબર, અને થોડા પૈસા એડ કર્યા પછી હું એમાં 10%નો પ્રોફિટ એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને હું લઈ લઈશ, રાઈટ. મેં પહેલાં જ તમને કીધેલું કે આ ફેઝની અંદર હું 100% કેપિટલ સાથે નથી આવતો. મારા કેપિટલની ખાલી મેં 50% એમાઉન્ટ એમાં નાખેલી છે, એટલે મને બહુ ચિંતા નથી. મારી પાસે કેપિટલ પડ્યું છે અને પુટ સાઈડમાં કેપિટલ મારું સારું બની રહ્યું છે, રાઈટ. અત્યારે અદાણી પોર્ટમાં એન્ટર થવાની કોઈ જ જરૂર નથી. અદાણી પોર્ટમાં એન્ટર ના થતા, કારણ કે હું પહેલાં એન્ટર થઈ ચૂક્યો છું. હવે હું પ્રોફિટ લેવાની નજીક છું, અને હવે જસ્ટ મારું અદાણી પોર્ટ પૂરું થશે પછી હું વિચારીશ કે મારા આગળ શું લેવું છે. એટલે કદાચ હું તમને આ વખતે શોર્ટ માટે કોઈ શેર નહીં આપી શકું, એટલે હવે તમે તમારી રીતે મહેનત કરીને જોઈ લો. ઓકે, થેન્ક યુ સો મચ. અને અગેન શોર્ટ સમરી ઓફ ધ વિડીયો. શોર્ટ સમરીમાં એવું છે કે આપણો જે પહેલેથી વ્યૂ છે કે માર્કેટ બિયર તરફ જઈ રહ્યું છે, સાઇડ વે ટુ બિયર, એ હજુ સુધી અકબંધ છે. એ વ્યૂમાં કોઈ ચેન્જ આવ્યો નથી, અને જ્યાં સુધી આપણે 25,200 25,300ની ઉપર નહીં જઈએ ત્યાં સુધી આપણો એ વ્યૂ બદલવાનો કોઈ મતલબ નથી. હવે એ વ્યૂની અંદર કામ કેવી રીતે કરવાનું? એ વ્યૂની અંદર આપણે ટાર્ગેટ, જો તમે ટ્રેડર હોય તો તમારે બાઇંગ સાઈડ પર તમે લોકો હો પોઝિટિવ સાઈડ પર, તો તમે તમારા ટાર્ગેટ મિનિમાઇઝ કરજો. જો તમને એક્ઝેક્ટ ખબર ના પડતી હોય કે રિવર્સલ કેન્ડલ ક્યાંથી છે, તો મારા હિસાબે 5% ઇઝ ધ બેસ્ટ. તમે મંથલી પણ 5% તમારે એક શેરમાં લઈ રહ્યા છો તો પણ એક સારી એવી હેન્ડસમ ઇન્કમ થઈ શકે છે. અને જ્યારે બાઉન્સ આવશે ત્યારે 5% તો તમને સારા શેર બેઝ લાઇન પર તમને આપી દેશે. બીજી વસ્તુ, પુટ લો, બોલ્ક બિયર ને ઓલી બધી સ્પ્રેડ જે સ્ટ્રેટેજી છે એ બધી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો, અને પુટમાં તમે કમાવાનો પ્રયત્ન કરો, પણ પુટ 2 થી 3 મહિનાની આસપાસ અને સપોર્ટ પર નીકળી જવાનો. અને જો તમને ના ફાવતું હોય તો મારો જ્યારે વિડીયો બનાવવાનો ટાઈમ હોય ને જ્યારે એ ટાઈમે મેં કોઈ લીધો હશે તો હું તમને કહીશ. ઓકે, ચલો, આજે 12 થી 13 મિનિટનો વિડીયો થઈ ગયો છે. બાય, જય શ્રી કૃષ્ણ. કંઈ પણ તમારે કોમેન્ટ કરવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. ઘણા બધા લોકો પાસે મારો પર્સનલ નંબર હશે, કરજો, હું દરેકને સલાહ આપીશ. સૌથી મોટી વાત, હું કોઈને સલાહ નહીં આપું એવું ક્યારેય નહીં બને. હું હંમેશા સલાહ આપીશ, અને પણ ફ્રીમાં, કોઈ ચાર્જ નહીં લો. ઓકે, તો સલાહ લઈ શકો છો, જિંદગી આગળ સારી બનાવી શકો છો, કેરિયર આગળ સારું બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.